નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ઇન ગુજરાતી ચેનલ પર. આજનો આપણો વિષય છે ધોરણ 7 વિષય સંસ્કૃત. તેમાં આપણે જોઈએ ચેપ્ટર નંબર 8. તેનું નામ છે સમય. પ્રશ્ન પહેલો, નીચે આપેલા પ્રશ્નોના સાચા જવાબ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરવો. પહેલું છે એમાં જવાબ આવશે એ ચતુર્વાદનમ. બીજું છે એમાં જવાબ આવશે ડી સાર્ધ ચતુર્વાદનમ. ત્રીજું એમાં જવાબ આવશે એ ત્રિવાદનમ. ચોથું છે સપાદ દ્વાદશ વાદનમ. અને પાંચમું સપાદ પચવાદનમ. છઠ્ઠું એમાં જવાબ આવશે બી પાદોન ષડવાદનમ. સાતમું જવાબ આવશે બી પાદોન પચવાદનમ. આઠમામાં જોઈએ જવાબ આવશે એ સાત ષડવાદનમ. નવમું એમાં જવાબ આવશે ડી સાર્ધ સપ્તવાદનમ. અને 10મું છે જવાબ આવશે એ સપાદ વાદનમ. ત્યારબાદ 11મું છે તેમાં જવાબ આવશે સી પાદોન એક વાદનમ. 12મું છે તેમાં જવાબ આવશે ડી સપાદ એક વાદનમ. 13મું છે તેમાં જવાબ આવશે એ સાર્ધ અષ્ટવાદનમ. 14મું છે એમાં જવાબ આવશે એ સાર્ધ દશવાદનમ. 15મું છે તેમાં જવાબ આવશે એ સપાદ ત્રિવાદનમ. 16મું જવાબ આવશે એ સપાદ એકાદશ વાદનમ. 17મું બી પાદોન ત્રિવાદનમ. એ પાદોન દ્વિવાદનમ. ત્યારબાદ પ્રશ્ન નંબર બીજો છે કે નીચેના સમયને સંસ્કૃતમાં લખો. પહેલું છે સાત ત્રિવાદનમ. બીજું સપાદ ચતુર્વાદનમ. ત્રીજું નવવાદનમ. ચોથું સાત સપ્તવાદનમ. પાંચમું સપાદ ષડવાદનમ. છઠ્ઠું પાદોન સપ્તવાદનમ. સાતમું સાર્ધ દ્વાદશ વાદનમ. આઠમું પાદોન દ્વિવાદનમ. નવમું સપાદ અષ્ટવાદનમ. અને 10મું પાદોન એકવાદનમ. 11મું સાર્ધ દ્વિવાદનમ. અને 12મું સપ્તવાદનમ. ત્યારબાદ પ્રશ્ન નંબર 3 છે નીચેના સમયને અંકમાં લખો. સાર્ધ 50 વાદનમ. બીજું છે સાર્ધ ષડવાદનમ. ત્રીજું સપાદ ચતુર્વાદનમ એટલે કે 4 અને 15. ચોથું સપાદ 10 વાદનમ એટલે 10 અને 15. પાંચમું પાદોન ત્રિવાદનમ એટલે 2:45. છઠ્ઠું એકાદશ વાદનમ એટલે કે 11. સાતમું પાદોન નવવાદનમ એટલે 8 અને 45. અને આઠમું છે સપાદ અષ્ટવાદનમ એટલે 8 અને 15. નવમું સપાદ ત્રિવાદનમ એટલે 3 અને 15. અને 10મું છે સાર્ધ એકાદ વાદનમ એટલે 1 અને 30. 11મું છે સાર્ધ ચતુર્વાદનમ 4 અને 30. અને 12મું છે સપાદ પચવાદનમ 5 અને 15. 13મું સાર્ધ એકાદ વાદનમ એટલે 1 અને 30. અને 14મું છે દશવાદનમ એટલે 10. ત્યારબાદ પ્રશ્ન નંબર 4 જોઈએ. જોડકા જોડો. અ અને બ આપેલા છે. આપણે જોઈએ પહેલું છે એમાં જવાબ આવશે સી સપાદ ચતુર્વાદનમ. બીજામાં જવાબ આવશે એ સાર્ધ ષડવાદનમ. ત્રીજામાં જવાબ આવશે ડી પાદોન ત્રિવાદનમ. ચોથામાં જવાબ આવશે એ સપાદ સપ્તવાદનમ. અને પાંચમામાં જવાબ આવશે બી પાદોન નવવાદનમ.